નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રેસી રાઇટિંગ શીખવાના છીએ વિથ ધ હેલ્પ ઓફ PYQ. જે ડીવાયએસઓ 2026ની જે મેઇન એક્ઝામ હમણાં કન્ડક્ટ થઈ એનો આ પેસેજ લીધો છે અને આ પેસેજ દ્વારા આ એક્સરસાઇઝ દ્વારા આપણે શીખીશું કે કેવી રીતે પ્રેસીને લખવી, કેવી રીતે એને એટેન્ડ કરવી અને એને આપણે નવા ફોર્મેટ પ્રમાણે લખીશું. આ નવું ફોર્મેટ છે કે તમને બોક્સ આપ્યા હોય અને આ બોક્સની બાજુમાં મીટર આપ્યું છે કે કેટલા શબ્દ થયા એ તમે ગણી શકો છો. કે આ પહેલી લાઇનને ઇગ્નોર કરો, આ મર્જ કરવાની હતી, મારે બધા સેલ અલગ રહી ગયા છે. અહીંથી લખવાનું સ્ટાર્ટ કરો કે આ એક બોક્સ એક શબ્દ, એક સેલ વન સેલ વન વર્ડ, એવી રીતે લખવાનું હોય છે. અને અહીંયા પહોંચશો એટલે 10 સેલ છે, ટોટલ 10 બોક્સ છે, તો અહીંયા 10 લખ્યા છે. તો આ 10 શબ્દો તમે લખ્યા. નીચે આવશો, અહીંયા સુધી આવશો એટલે તમે 20 શબ્દ લખ્યા. અહીંયા સુધી લખશો એટલે તમે 60 શબ્દ લખ્યા. તો તમને ખબર પડશે કે તમે કેટલા શબ્દોમાં લખ્યું, એકદમ પ્રિસાઇઝ તમને આંકડો મળશે. અને સામેવાળા એક્ઝામિનરને પણ ખબર પડશે કે તમે કેટલા શબ્દોની અંદર પ્રેસી કર્યું છે. ચલો આપણે પ્રેસીને સ્ટાર્ટ કરીએ. જ્યારે પણ પ્રેસીનો પેસેજ તમારી સામે આવે ત્યારે એક વાત કરવાની કે પહેલાં 3 લાઈન વાંચીને 1 લાઈન કરવાની, એ મેથડ ખોટી છે. એવી રીતે પ્રેસી ના લખાય ક્યારેય પણ. પ્રેસી કરવા માટે તમારે પહેલાં આખા પેસેજને એકવાર વાંચવું પડે. એક પેસેજનો જિસ્ટ તમારી પાસે હોવો જોઈએ. પેસેજનો જે કોર આઈડિયા છે, જે સેન્ટ્રલ પોઈન્ટ છે, એને પકડવાની ટ્રાય કરવી જોઈએ અને એની આજુબાજુ જ પેસેજ આખો રમતો હોય છે. ઓકે, તો એ આપણે કરીએ. તમને 1-2 મિનિટનો ટાઈમ આપું છું. વિડીયોને પોઝ કરો અને આ પેસેજને વાંચો અને ટ્રાય કરો કે આનું જિસ્ટ તમને ખબર પડે, આનો જે સેન્ટ્રલ આઈડિયા છે તમને ખબર પડે. ચલો, આઈ હોપ કે તમે આ પેસેજને વાંચ્યો છે. હવે આપણે બીજું રીડિંગ કરીએ. એક રીડિંગ ક્વિક રીડિંગ કર્યું કે 1 કે 2 મિનિટની અંદર પેસેજને ફટાફટ વાંચો. પછી બીજું રીડિંગ કરો ને ત્યારે તમને ખબર છે કે કોર આઈડિયા શું છે, સેન્ટ્રલ પોઈન્ટ શું છે, આ પેસેજ શું કહેવા માગે છે ખબર છે. અને એની આજુબાજુના જે પોઈન્ટ્સ છે એનું ડ્રાફ્ટિંગ કરો, એને તમે લિસ્ટ આઉટ કરો અને એ ડ્રાફ્ટિંગને જોઈને પછી તમે તમારો પેસેજ લખશો. તમે પછી તમારું જે પ્રિસાઇઝ છે એને લખશો. ઓકે, તો ચલો આપણે સેકન્ડ રીડિંગ કરીએ છીએ અહીંયા. The 20th century saw many mishaps in world politics, religious conflicts, industrial problems, economic struggles and individual development and dilemmas. તો વાત 20th centuryની છે. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આગળ પણ 20th centuryની જ વાત છે. 20th centuryમાં ગાંધીજીએ શું કર્યું એ જ વાત આપણને કહેવામાં આવી છે. ઓકે, ચલો તમને જીસ્ટ કહી દઉં. આ પેરેગ્રાફનું જીસ્ટ શું છે તમે વાંચ્યું, તેમાંથી કંઈ અલગ નથી ને, તમે જે સમજ્યા ને હું જે સમજું છું. તો પહેલાં વાત કરી છે 20th સેન્ચુરીમાં એજ્યુકેશન ટ્રેન્ડની. એ ટ્રેન્ડ કેવો હોય છે તો કે જોબ ઓરિએન્ટેડ હોય છે અને એનાથી કંઈક નુકસાન થાય છે અને એનું સોલ્યુશન ઇન્ડિયન એજ્યુકેશન ટ્રેડિશન છે એની અંદર છે. આપણી જે ટ્રેડિશનલ સિસ્ટમ છે એની અંદર એનું સોલ્યુશન છે અને ગાંધીજીએ એને રિવાઇવ કરી છે. ઓકે, તો એ જ વાત અહીંયા કરી છે કે ટ્રુ એજ્યુકેશન શું હોવું જોઈએ. ટ્રુ એજ્યુકેશન વ્યક્તિને ડેવલપ કરે અને એ વ્યક્તિ આગળ જતાં સોસાયટીને પણ ડેવલપ કરે છે. એ જ વાત આ પેરેગ્રાફના કોરમાં છે. તો પહેલો મેં લાઈન વાંચી એની અંદર શું લખ્યું છે કે 20th સેન્ચુરીમાં ઘણી બધી મિસહેપ્સ છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે 20th સેન્ચુરી કારણ કે મિસહેપ્સની વાત આગળ નથી કરી. શું અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ છે એની વાત આપણને આગળ નથી કરી. આપણને બસ ખાલી એજ્યુકેશન ટ્રેન્ડ ખરાબ હતો એની જ વાત કરી છે. તો લખું the 20th century ઓકે, 20th સેન્ચુરીમાં શું હતું તો કે એજ્યુકેશન ટ્રેન્ડ. આગળ વાંચવું તમને. The trend in education become too focused of getting a degree that will fetch a lucrative job. કે એક લુક્રેટિવ એટલે લોભામણી જોબ તમે લ્યો એના માટે લોકો ડિગ્રી લેતા હતા. ઓકે, આ ટ્રેન્ડ બની ગયો હતો. વોઝ ટુ ફોકસ્ડ, એના પર જ ફોકસ હતો. ધીસ ડિગ્રીઝ, આ જે ટ્રેન્ડ છે એનાથી શું થયું, ધીસ ડિગ્રીઝ નેરોડ ડાઉન ઓલ ધ અધર ફેકલ્ટીઝ ઓફ માઇન્ડ. માઇન્ડની જે બીજી બધી ફેકલ્ટી હતી એને નેરોડ ડાઉન કરી, એને નાની કરી. ઓકે, એને ઓછી નાખી, એને શ્રિંક કરી. ઓકે, નેરો ડાઉન એટલે શ્રિંક કરવું. નેરો ડાઉન ઓલ ધ અધર ફેકલ્ટીઝ ઓફ માઇન્ડ. ફેકલ્ટીઝ એટલે અબિલિટી, તમારા મનની જે બીજી અબિલિટી છે એને નેરો ડાઉન કરી. ઓલ અધર નોલેજ એરિયાઝ એન્ડ અધર કરિયર ઓપ્શન્સ, આ બધી વસ્તુને એ નેરો ડાઉન કરે છે. આ જે ટ્રેન્ડ છે ને શું નેરો ડાઉન કરે છે, અધર ફેકલ્ટીઝ ઓફ માઇન્ડ, ઓલ અધર નોલેજ એરિયાઝ એન્ડ અધર કરિયર ઓપ્શન્સ. અને આગળ તમે જોઈશો ને તો આમાં ઓવરઓલ ડેવલપમેન્ટની વાત છે. આખા પેસેજની અંદર ઓવરઓલ ડેવલપમેન્ટની વાત છે કે હ્યુમન ડેવલપમેન્ટ કેવું જોઈએ, ઓવરઓલ હોવું જોઈએ. અને ઓવરઓલ ડેવલપમેન્ટ હશે ને તો જ સોસાયટી હેલ્ધી બનશે. ઇન્ડિવિજ્યુઅલનું ડેવલપમેન્ટ છે અને એ જ એજ્યુકેશનનો પર્પઝ છે કે વ્યક્તિનું સર્વાંગીણ વિકાસ થાય, એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય. એ જોઈ શકો છો કે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટની અગેન્સ્ટ છે આ વાત. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ છે. પછી આગળ જોઈએ,
the mechanical engineer would study nothing but mechanics, or an accountant would study nothing but accounts and bookkeeping, or a student of literature would study nothing but literary theories and classics, and that too of a particular language, thus narrowing down the knowledge to specialization, something one must do at doctorate level. ઓકે, તો સ્પેશિયલાઇઝેશન તો તમારી પાસે આવે છે કે ડોક્ટરેટ લેવલનું સ્પેશિયલાઇઝેશન તમારી પાસે છે, પણ શું નથી તો કે શું ઇગ્નોર કરે છે આ જે ટ્રેન્ડ ઇન એજ્યુકેશન છે, તો કે અધર ફેકલ્ટીઝ ઓફ માઇન્ડ, ઓલ અધર નોલેજ એરિયાઝ એન્ડ અધર કરિયર ઓપ્શન્સ. દેટ મીન્સ ઓવરઓલ ડેવલપમેન્ટને એ નેગ્લેક્ટ કરે છે, ઓકે, ઇગ્નોર કરે છે. આગળ જોઈએ તો આ જે વાત છે ને અહીંથી તે અહીંયા સુધીની, એ આપણે જે મેં અંડરલાઇન કરીને એનું જે એક્સપ્લેનેશન છે, એના જ એક્ઝામ્પલથી તમને સમજાવ્યું છે કે એકાઉન્ટન્ટ ખાલી એકાઉન્ટન્ટ જાણે છે, મિકેનિકલ એન્જિનિયર ખાલી મિકેનિકનું જાણે છે. ઓકે, તો એક્ઝામ્પલ્સને આપણે પ્રેસની અંદર હટાવીએ છીએ, જે મેઇન મુદ્દાની વાત હોય એને જ આપણે રાખીએ છીએ. ઓકે, તો એ આપણે હટાવીશું. આગળ જોઈએ, ધીસ ઓલ રિડ્યુસ ધ સ્કોપ ઓફ ડેવલપિંગ સ્કિલ્સ. આ બધું છે, ધીસ ઓલ રિડ્યુસ ધ સ્કોપ ઓફ ડેવલપિંગ સ્કિલ્સ એન્ડ લર્નિંગ એન્ડ એપ્રિસિએશન ઓફ અધર ફિલ્ડ્સ. કે બીજું જે ફિલ્ડ છે, તમારો જે ચોઝન ફિલ્ડ છે એના સિવાયનું જે બીજું ફિલ્ડ છે એને રિડ્યુસ કરે છે. ઓકે, એની જે એપ્રિસિએશન છે, એને તમારે જે એપ્રિશિએટ કરવું પડે એ તમે નથી કરતા. An engineer would not develop good communication skill. An accountant would not know anything but psychology or law, and a language teacher would not understand fundamentals of science and basics of calculation. તો એ જ વાતને ફરીને અગેન એક્સપ્લેન કરી છે. ઓકે, ધીસ ઓલ્સો રિડ્યુસ ધ સ્કોપ ઓફ ડેવલપિંગ સ્કિલ્સ એન્ડ લર્નિંગ એન્ડ એપ્રિસિએશન ઓફ અધર ફિલ્ડ્સ. આ વાતને તમે એક્સપ્લેન કરી છે એક્ઝામ્પલ દ્વારા. ટીચરનું લેંગ્વેજ ટીચરનું એક્ઝામ્પલ આપ્યું છે, એન્જિનિયરનું ટીચર આપ્યું, તો એક્ઝામ્પલ્સને હટાવશો. હવે આ બે વાતને હું અહીં આવી રીતે લખી શકું. એક ઉપરની વાત ટ્રેન્ડની, તો એજ્યુકેશન ટ્રેન્ડ કેવો હતો તો કે જોબ ઓરિએન્ટેડ હતો, જોબ ઓરિએન્ટેડ. ઓકે, અને એનાથી શું થયું, આ ટ્રેન્ડે શું કર્યું તો કે ઇટ ઇગ્નોર્સ. ઓકે, ઇગ્નોર શું ઇગ્નોર કરે છે, ઇગ્નોર્ડ. ઓકે, ભૂતકાળની વાત છે. ઇટ ઇગ્નોર્ડ શું ઇગ્નોર કરે છે તો કે ઓવરઓલ ડેવલપમેન્ટ. હવે મેં અહીંયા ઓવરઓલ ડેવલપમેન્ટ કેમ લખ્યું, કારણ કે આગળ મેં પેસેજ પહેલાં એક ક્વિક રિવ્યૂ લીધો હતો ત્યારે મને ખબર હતી કે વાત થાય છે હોલિસ્ટિક ડેવલપમેન્ટની, એટલા માટે અહીંયા મેં ઓલ ધ અધર ફેકલ્ટીઝ ઓફ માઇન્ડ ને ઓલ ધ નોલેજ એરિયાઝ ને કરિયર ઓપ્શન્સ ને એ બધું થોડું હટાવ્યું છે. ઇટ ઇગ્નોર્ડ, હા તમે એક લખી શકો, કરિયર ઓપ્શનને આમાં એડ કરી શકો. ઓકે, ઇટ ઇગ્નોર્ડ ઓવરઓલ ડેવલપમેન્ટ. ઓકે, એક્સપોઝર to other knowledge. જે બીજા નોલેજ પ્રત્યે તમને એક્સપોઝર થવું જોઈએ એ નથી થતું. એક્સપોઝર ટુ અધર નોલેજ ધેન ધ ચોઝન વન. તમે જે ચૂઝ કર્યું છે ધેન ધ એક્સપોઝર ટુ અધર ફિલ્ડ લખાય નોલેજનું. એક્સપોઝર ટુ અધર ફિલ્ડ ધેન ધ ચોઝન વન. ફિલ્ડ ઓર સ્કિલ શોર્ટમાં લખી, બંનેને એડ કરી દી. તો શું કરે છે તો કે ઇટ ઇગ્નોર્ડ ઓવરઓલ ડેવલપમેન્ટ એન્ડ ઇટ ઓલ્સો ઇગ્નોર્ડ એક્સપોઝર ટુ અધર ફિલ્ડ એન્ડ સ્કિલ ધેન ધ ચોઝન વન. તમે જે પસંદ કર્યું છે, મિકેનિક્સ ચૂઝ કર્યું છે, તો તમને મિકેનિક્સ જ ખબર છે, તમને લિટરેચર નથી ખબર, તમને લો નથી ખબર. ઓકે, એ વાત મેં અહીંયા કરી છે. હવે આગળ વાંચીએ. એજ્યુકેશન બિગિન્સ પ્રાઇમરીલી બાય ડેવલપિંગ એન ઇન્ડિવિજ્યુઅલ. હવે તમને કીધું છે કે ટ્રુ એજ્યુકેશન કેવું હોવું જોઈએ. ઓકે, ટ્રુ એજ્યુકેશન કેવું હોવું જોઈએ તો કે પ્રાઇમરીલી બિગિન બાય ડેવલપિંગ એન ઇન્ડિવિજ્યુઅલ. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, આઈ સ્મોલ આવશે. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એ ટ્રુ એજ્યુકેશન હોવું જોઈએ. તો આ તમે જોઈ શકો છો, આ વાયોલેશન છે ટ્રુ એજ્યુકેશનનું. ઓકે, આ જે વાત છે ધીસ ઇઝ ક્લિયર વાયોલેશન ઓફ ધ પર્પઝ ઓફ ધ ટ્રુ એજ્યુકેશન. ઓકે, અગેન્સ્ટ છે, એજ્યુકેશનના પર્પઝ છે એની અગેન્સ્ટ છે. અને અહીંયા તમને કીધું છે કે ટ્રુ એજ્યુકેશન શું હોવું જોઈએ. પછી આગળ કીધું છે, આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ઓકે, આગળ છે ઇટ ઇઝ એ ફોરગોન કન્ક્લુઝન. ફોરગોન મીન્સ કે અનડિબેટેબલ છે, એ પાકું થઈ ગયું છે એ રીતનું. ઇટ ઇઝ એ ફોરગોન કન્ક્લુઝન that if individuals are well developed and act responsibly, society and the world will be taken care automatically.
હવે કીધું છે જો તમે ઇન્ડિવિજ્યુઅલને ડેવલપ કરશો, વેલ ડેવલપ હશે તો સોસાયટી પણ વેલ ડેવલપ થશે. આગળ કીધું છે એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ લાઇક અ સેલ ધેટ ટુગેધર મેક્સ અ સોસાયટી ઓર ધ વર્લ્ડ એન્ડ ઇફ ઇચ સેલ ઇઝ હેલ્ધી ધ એન્ટાયર બોડી વિલ બી હેલ્ધી. કે ઇન્ડિવિજ્યુઅલ એક સેલ છે અને જો એ સેલને તમે સારો કરશો તો એનું જે બોડી છે, ઓકે, જે કોષ છે ભેગા થઈને શું કરે આખું બોડી બનાવે, અને બોડી છે દેટ ઇઝ સોસાયટી, દેટ ઇઝ વર્લ્ડ, એ પણ હેલ્ધી થશે જો સેલ હેલ્ધી છે તો. અને પછી ઇફ સમ ઓફ સેલ્સ કેચ ડિઝીઝ, જો થોડાક પણ સેલને ડિઝીઝ આવશે, એમાં રોગ આવશે તો ગ્રેજ્યુઅલી એન્ટાયર બોડી વિલ બી ઇન્ફેક્ટેડ, આખી બોડી પણ ઇન્ફેક્ટ થશે. તો અહીંયા એ જ કહે છે કે ટ્રુ એજ્યુકેશન છે એ શું છે તો કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. અને આ ઇન્ડિવિજ્યુઅલને કેવો કીધો છે તો કે ફંડામેન્ટલ યુનિટ એવું કહી શકો ને, સેલને બદલે મારો શબ્દ વાપરું છું કે ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી. તો એ એવું જ કીધું છે કે ટ્રુ એજ્યુકેશન કેન ડેવલપ એ સોસાયટી. ટ્રુ એજ્યુકેશન કેન ડેવલપ એ સોસાયટી. કેવી રીતે તો કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, અને ઇન્ડિવિજ્યુઅલ શું છે તો કે ફંડામેન્ટલ યુનિટ ઓફ ધ સોસાયટી. તો એ જ વાત આપણે કરી છે. તો આજે જે એક્ઝામ્પલ છે કે સેલ છે ને સેલ હેલ્ધી છે તો બોડી હેલ્ધી છે, અને સેલને ડિઝીઝ જાય છે તો બોડી પણ ડિઝીઝ થશે, ઓકે, એને આવી રીતે લખી શકો તમે કે ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી છે અને એને ડેવલપ કરો તો સોસાયટી પણ ડેવલપ થશે. આગળ જોઈએ ક્યાં પહોંચ્યા આપણે અહીંયા. ધીસ આઈડિયા ઓફ ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ, ઓકે, ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ, આ જે આઈડિયા છે ધીસ આઈડિયા ઓફ ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ including physical work, developing mental and spiritual resilience was propounded એટલે કે એના દ્વારા એ પ્રીચ કરવામાં આવ્યું હતું. was propounded in ancient Indian traditions and educational system. આ પ્રકારનું જે એજ્યુકેશન છે ટ્રુ એજ્યુકેશન, ઓકે, એ હતું ક્યાં હતું તો કે એન્શન્ટ ઇન્ડિયન ટ્રેડિશનમાં. અને એ ટ્રુ એજ્યુકેશનને કેવા ગણે છે, કયા પાસ એમાં કવર કરે છે તો કે ફિઝિકલ, પછી મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ, ઓકે, ત્રણેય પાસાને કવર કરતું હતું. ધીસ વોઝ ગિવન એ સિસ્ટમેટિક એન્ડ કોન્ક્રીટ શેપ બાય ગાંધીજી. આ જે આઈડિયા છે ટ્રુ એજ્યુકેશનનો જે આઈડિયા છે જે એન્શન્ટ ઇન્ડિયન ટ્રેડિશનમાં પણ હતો, એ આઈડિયા વોઝ ગિવન એ સિસ્ટમેટિક એન્ડ કોન્ક્રીટ શેપ, ઓકે, એટલે કે આને શેપ આપ્યો કોને, એને શેપ આપ્યો એટલે એને એક ફોર્મ આપ્યું, ઓકે, એક ઇન્સ્ટિટ્યુશનના ફોર્મમાં એ લાગ્યા આ આઈડિયાને. તો કોણ લાગ્યું હતું મહાત્મા ગાંધીજી બાય નઈ તાલીમ, શેપ બાય નઈ તાલીમ, ઓકે. આ નઈ તાલીમનો આઈડિયા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ગાંધીજી ઓલ્સો સ્ટ્રેસ્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરડિસિપ્લિનરી. જો એ જ વાત કરો છો ને આપણે આ ઇન્ટરડિસિપ્લિનરી, અહીંયા શું હતું જોબ ઓરિએન્ટેડ હતું, એક જ ફિલ્ડ પર ફોકસ હતું. હવે ગાંધીજી શું વાત કરે છે ઇન્ટરડિસિપ્લિનરી, કે અલગ અલગ ડિસિપ્લિન એટલે શાખાઓ, જો વિદ્યાની જે શાખાઓને ડિસિપ્લિન પણ કહેવાય, કે અલગ અલગ ડિસિપ્લિનરી એકબીજા સાથે જોડાયેલી છે. ઇન્ટરડિસિપ્લિનરી એન્ડ મલ્ટીડિસિપ્લિનરી એ બંને સેમ જ વસ્તુ છે આમ ગણો ને તો લખો. નઈ તાલીમમાં શું હતું તો કે ઇન્ટરડિસિપ્લિનરી. અહીં તાલીમ કેવી રીતની હતી તો કે ઇન્ટરડિસિપ્લિનરી હતી એન્ડ મલ્ટીડિસિપ્લિનરી સ્ટડી હતી. ધો ધ વર્ડ્સ વેર નોટ ઇન વોગ ધેન. વોગ એટલે ટ્રેન્ડ. આ જે શબ્દો છે ટ્રેન્ડમાં નહોતા ત્યારે એમ કીધું, પણ ગાંધીજીએ આ આઈડિયા આપ્યો હતો. ભલે શબ્દો નહોતા પણ સેન્સ આ હતી એ કહેવા માગે છે. ધો ધ વર્ડ્સ વેર નોટ ઇન વોગ ધેન, ત્યારે ટ્રેન્ડમાં નહોતા, એ વાક્ય કામનું નથી. હી ઓલ્સો ગેવ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ વર્ક. હા, જો આમાં એક સોશિયલ વર્ક એડ કરી શકીએ. નઈ તાલીમમાં શું હતું સોશિયલ વર્ક પણ હતું. ફોર એ સ્ટુડન્ટ ટુ મેક ધ સ્ટુડન્ટ એ રિસ્પોન્સિબલ ફ્યુચર સિટીઝન. અને એનાથી શું થશે તો કે રિસ્પોન્સિબલ ફ્યુચર સિટીઝન ડેવલપ થશે. તો એ જ વાત કરીને અહીંયા કે ફંડામેન્ટલ યુનિટને ડેવલપ કર્યો થ્રુ નઈ તાલીમ, અને એનાથી તમને એક સોસાયટી પણ એવી રિસ્પોન્સિબલ મળશે, કન્ટ્રી પણ રિસ્પોન્સિબલ મળશે. હવે આ જ વાતને તમારે લખવાની છે. આ જે ડ્રાફ્ટ છે એને તમારે તમારા શબ્દોની અંદર લખવાનો છે, ઓકે. ધેટ ઇઝ પ્રેસી રાઇટિંગ. અહીંયા સુધી તમારું પ્રેસી ફિનિશ થઈ જાય છે. હવે ખાલી લખવાનું જ કામ બાકી રહેશે, ઓકે. તો ચલો એને આપણે લખવાની ટ્રાય કરીએ.
તો 1 બાય 1 લખીએ, પહેલાં આ મુદ્દાને લખીએ, પછી આ મુદ્દાને લખીએ, પછી આ મુદ્દાને કવર કરીએ અને જોડીએ કે કેવી રીતે આપણે સેન્ટેન્સ ફોર્મ કરીએ છીએ, કેવી રીતે આ બધા મુદ્દાઓને એકબીજા સાથે લખીએ છીએ. તો 20th સેન્ચુરીની વાત છે અને એજ્યુકેશન ટ્રેન્ડની વાત છે. ઓકે, તો એને હું આવી રીતે લખી શકું કે in 20th century education trend became, ભૂતકાળ છે એટલે became લખીશ. in 20th century આ કોમા ફૂલ સ્ટોપ એ બધું શબ્દની સાથે જ લખો, એના માટે અલગ સેલ આપણે યુઝ નથી કરતા. ઓકે, in 20th century education trend became job oriented. એ જોબ ઓરિએન્ટેડ બની ગયો હતો. ઓકે, પછી શું થયું? એને ઇગ્નોર કર્યું. શું? તો કે ઓવરઓલ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોઝર ટુ અધર ફિલ્ડ્સ એન્ડ સ્કિલ્સ ધેન ધ ચોઝન વન. It ignored the overall development and exposure to other fields and skills. એનાથી શું થાય છે? It ignored the overall development and exposure to other fields and skills. એનાથી શું થયું? એક મિનિટ હું જોઈ લઉં. To other fields and skills than the chosen one. ઓકે, એ લખવું જરૂરી છે. Skills other than the chosen one. તમે જે પસંદ કર્યું છે એના સિવાયનું જે ફિલ્ડ છે, એના સિવાયનું જે નોલેજ છે એને ઇગ્નોર કર્યું છે. આ જે ટ્રેન્ડ હતો ને એને. ઓકે, it created એનાથી શું થયું છે? It created professionals બન્યા કે જે કોઈ વસ્તુમાં નિપુણ હોય એવા. ઓકે, પ્રોફેશનલ ધરાવતા હોય એવા લોકો આપણને મળ્યા. એ ક્યાં આપ્યું ખબર? જો અહીંયા આપણને ડોક્ટરેટ લેવલ સુધીના માણસો તો આપણને મળી ગયા, ક્રિએટેડ પ્રોફેશનલ્સ. પણ એ કેવા હતા? તો કે એની પાસે સ્કિલ પણ ઓછી હતી અને બીજું જે ફિલ્ડ છે એનું નોલેજ પણ ઓછું હતું. ઓકે, માઇન્ડની ફેકલ્ટીઝ પણ ઓછી હતી, નોલેજ પણ ઓછું હતું. તો એ આપણે અહીંયા લખી શકીએ ઇટ ક્રિએટેડ પ્રોફેશનલ્સ with less knowledge and skills. Okay, it created professionals with less knowledge and skills. કે એની ઓછી સ્કિલ હતી એમની પાસે અને નોલેજ પણ લેસ હતું. હવે આગળ જોઈએ. તો આ વાત છે ને એ ટ્રુ એજ્યુકેશનની અગેન્સ્ટ હતી. ઓકે, હવે આપણે ટ્રુ એજ્યુકેશનને ઇન્ટ્રોડ્યુસ કરવી છે. તો વચ્ચે હું લિંકિંગ એક સેન્ટેન્સ એડ કરવા માગું છું. એ છે This is against the purpose of education. This is against the purpose of education. એજ્યુકેશનનો જે પર્પઝ હોય એનાથી આ ક્લિયરલી અગેન્સ્ટ છે. This is against the purpose of education. હવે એજ્યુકેશનનો પર્પઝ તમે લખી શકો છો. This is એની સાથે જ હું એડ કરું છું. True education develops. શું કરે છે? ડેવલપ કરે છે. ડેવલપ્સ ધ સોસાયટી. હવે સોસાયટી ને કન્ટ્રી ને નેશન ને બધું લખવાનું નથી, સોસાયટી લખો એટલે ચાલે.
true education develops the society by developing its fundamental unit. ફંડામેન્ટલ યુનિટ કયું છે? તો હું લખું છું એન ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, તો આ બંને વાતને મેં સાથે જ લખી છે, અલગ નથી લખી કે ફંડામેન્ટલ યુનિટ છે અને એ ડેવલપ થશે તો સોસાયટી ડેવલપ થશે. મેં સીધું જ લખ્યું કે ટ્રુ એજ્યુકેશન, મેં સીધું જ લખ્યું છે કે ધીસ ઇઝ અગેન્સ્ટ ધ પર્પઝ ઓફ એજ્યુકેશન, ધીસ ઇઝ અગેન્સ્ટ ધ વેરી પર્પઝ ઓફ એજ્યુકેશન, એવું પણ લખી શકતા. ધીસ ઇઝ અગેન્સ્ટ ધ પર્પઝ ઓફ એજ્યુકેશન, ધેટ ઇઝ કયું એજ્યુકેશનનો પર્પઝ છે? ટ્રુ એજ્યુકેશન ડેવલપ્સ ધ સોસાયટી, એ સોસાયટીને ડેવલપ કરે છે, એનો પર્પઝ છે. બાય, કેવી રીતે? બાય ડેવલપિંગ ઇટ્સ ફંડામેન્ટલ યુનિટ, પછી ડેશ કરીને કયો ફંડામેન્ટલ યુનિટ કયો છે? એન ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, તો બંને વાત આપણે અહીંયા કવર કરી કે ફંડામેન્ટલ યુનિટ ડેવલપ થશે તો સોસાયટી પણ ડેવલપ થશે, અને એજ્યુકેશનનો પર્પઝ પણ એ છે કે ફંડામેન્ટલ યુનિટને ડેવલપ કરવો. હવે આ પેરેગ્રાફમાં આવીએ. ઓકે, હવે એન્શન્ટ ઇન્ડિયન ટ્રેડિશનને લખવાની છે. ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ એ ત્રણેયને કવર કરે છે. ત્રણેય એસ્પેક્ટને કવર કરતું સિસ્ટમ હતી એન્શન્ટ ઇન્ડિયન ટ્રેડિશન, અને એ સિસ્ટમને ફરીથી રિશેપ કરવામાં આવી અને ફોર્મ આપવામાં આવ્યું બાય ગાંધીજી થ્રુ નઈ તાલીમ. અને નઈ તાલીમમાં ઇન્ટરડિસિપ્લિનરી અને સોશિયલ વર્ક ઇન્ક્લુડેડ હતા, જે અલ્ટિમેટલી તમને અવેર સિટીઝન આપે છે, કોન્શિયસ સિટીઝન આપે છે. તો એ વાતને આપણે લખવાની ટ્રાય કરીએ. તો આ જે ટ્રુ એજ્યુકેશન હતું એને લખું છું કે અવર ઇન્ડિયન, અવર લખવાની જરૂર નથી, એક શબ્દ વધી ગયો છે. અવર એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ emphasized, our ancient education system emphasized on the overall development, on the all-round શબ્દ આપ્યો છે ને, on the all-round development, that is કેવું છે? that is all-round development કેવું છે? that is physical, mental and spiritual resilience. તો આ શબ્દ પેરેગ્રાફમાંથી જ લીધો છે. ઓકે, એ ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ રેઝિલિયન્સ હોવું જોઈએ, એ જ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ છે. હવે આ આઈડિયા ગાંધીજી દ્વારા એને શેપ કરવામાં આવ્યો હતો. ઓકે, તો લખું છું કે this idea was given a form, એને એક ફોર્મ આપવામાં આવ્યું, એને એક બોડી આપવામાં આવ્યું. ઓકે, this idea was given a form by ગાંધીજી. હવે અહીંયા એમણે અવર નેશનલ લીડર ગાંધીજી એવું લખવાનું છે, બાય ગાંધીજી. this idea was given a form by, this idea was shaped. ઓકે, એમ પણ this idea was given a form by ગાંધીજી through, કેવી રીતે? through નઈ તાલીમ, ઓકે, નઈ તાલીમ દ્વારા એને ફોર્મ આપવામાં આવ્યું. કેવી રીતે? બાય ફોકસિંગ ઓન ઇન્ટરડિસિપ્લિનરી એન્ડ, જો હવે થોડુંક આમ શબ્દ મોટો હોય તો બીજા બોક્સમાં જઈ શકે છે, એવો નિયમ નથી કે ક્યારેય એને ઉલ્લંઘન કરવું જ નહીં. ઓકે, ચિત્રની પરીક્ષા નથી, આ પરીક્ષા છે ભાષાની, એટલે એવું ચાલે. ઇટ્સ ઓકે. બાય ફોકસિંગ ઓન ઇન્ટરડિસિપ્લિનરી એન્ડ સોશિયલ સ્કિલ્સ,
बोलते हैं interdisciplinary learning. By focusing on interdisciplinary learning and social work. Okay. હવે આગળ લખું કે this led શું લખું ભાઈ અને આની હારે જોઈન્ટ જ કરી શકીએ છીએ. ફોકસિંગ ઓન ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ એન્ડ સોશિયલ વર્ક આમ લખાય this બરાબર. this creates એ શું ક્રિએટ કરે છે? this creates a socially aware citizen. ને વેઇટ અ મિનિટ, માફ કરજો અને ભેગું જ લખી છે. ઓકે, આવી રીતે જ્યારે ક્રિએટિંગ, આમાં શું કામ ખોટું એક વર્ડ એડ કરો, ક્રિએટિંગ એ સોશિયલી અવેર અથવા કોન્શિયસ, એમ સોશિયલી કોન્શિયસ, ક્રિએટિંગ એ સોશિયલી અવેર સિટીઝન, સોશિયલી રિસ્પોન્સિબલ સિટીઝન એવું પણ લખી શકતા હતા. ઓકે, ફૂલ સ્ટોપ. આપણે 90 વર્ડ્સ કરતાં થોડાક ઓછા યુઝ કર્યા છે. ઓકે, 80 પ્લસ 1 2 3 4 84 વર્ડ્સમાં આપણે આ પ્રેસી કવર કર્યું છે. તો ઓબ્વિયસ છે 1/3 થઈ ગયું છે. 1/3 કરતાં થોડુંક ઓછું છે, 5-6 શબ્દો ઓછા છે 1/3 કરતાં, બટ ઇટ્સ 1/3. ઓકે, 1/3 જ કહેવાય ને, એક્ઝેક્ટ 1/3 ના હોય. હવે આ જે લખ્યું છે, આ લખો એને વાંચવાની જરૂર નથી, તમને ખબર છે. આ લખ્યું છે એને તમારે એક ટાઇટલ આપવાનું છે. ઓકે, અને એ ટાઇટલ છે ને એ આનું પૂરક હોવું જોઈએ. આ લખ્યું ને એના આધાર પર જ હોવું જોઈએ. એટલે હું કહું છું કે પછી ટાઇટલ, શરૂઆતમાં ટાઇટલ ના આપું, પહેલાં પેરેગ્રાફ વાંચીને પછી ટાઇટલ ના આપું. તમે પેરેગ્રાફ વાંચો, ફર્સ્ટ રીડિંગ કરો, સેકન્ડ રીડિંગ કરો, પછી ડ્રાફ્ટ બનાવો ને પછી આ લખો છો, ત્યાં સુધીમાં તમને બધી જ વાત સમજાઈ જશે કે શું વાત છે, કે માજરા ક્યાં, તમને બધું જ સમજાઈ જશે. અને પછી ટાઇટલ આપવાની ટ્રાય કરો તો ટાઇટલ તમારું નિખરશે, વધારે સારું આવશે. તો અહીંયા વાત થઈ છે એજ્યુકેશનની, અને એજ્યુકેશન કેવું, તો કે જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશનની વાત હતી. પછી ત્યાંથી ટ્રુ એજ્યુકેશનની વાત છે. તો આવી રીતનું આ લખી શકાય તમે કે ફ્રોમ જોબ ઓરિએન્ટેડ ટુ લાઈફ ઓરિએન્ટેડ. આગળ એજ્યુકેશન એવું પણ લખી શકાય, લખવું છે તો ઓકે, એજ્યુકેશન ફ્રોમ જોબ ઓરિએન્ટેડ ટુ લાઈફ ઓરિએન્ટેડ, ફ્રોમ જોબ ઓરિએન્ટેડ ટુ ટ્રુ એજ્યુકેશન. ઓકે, એ પણ લખી શકીએ. ઓકે, તો આ આપણું પ્રેસી રાઇટિંગ છે. અન્ડરસ્ટુડ? પ્રેસી રાઇટિંગના 3 સ્ટેપ તમે સમજ્યા. પહેલી વાર એક ક્વિક રીડિંગ લેવાનું ને ગ્રાસ્પ કરો કે આઈડિયા શું છે એ, અને પછી બીજો રીડિંગ કરતા હોય ત્યારે એનો ડ્રાફ્ટ બનાવો છો તમે આવી રીતે સિમ્પલ શબ્દોમાં જ. ઓકે, આખું સેન્ટેન્સ નથી લખવાના એમાં. અને ત્યારબાદ આને જોઈને, તમારા ડ્રાફ્ટને જોઈને તમારે લખવાનું છે. હવે આ તમે લખેલું વાંચો ને એટલે તમારા શબ્દોમાં જ હશે, અને જ્યારે પ્રેસી તમારા શબ્દોમાં હોય, જે પેસેજના બેઠથી ઉઠાવી લાઈન નહીં હોય, તમારા શબ્દોમાં હશે, અને જેનો કોર આઈડિયા છે, સેન્ટ્રલ આઈડિયા હશે, એને પણ કવર કરતું હશે, તો પ્રેસીમાં સારામાં સારા માર્ક્સ મળશે. અને આ સાથે ગ્રામર પણ જરૂરી છે. અને જો તમારે ગ્રામર શીખવું હોય તો તમે મારા બીજા વિડીયોઝ છે એને ચેકઆઉટ કરો. ઓકે, ચલો, આઈ હોપ કે આ સેશન તમારા માટે હેલ્પફુલ રહ્યો, અને આવા જ સેશન સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને જ્યાં સુધી એ આપણે ના મળીએ ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ યુ આર લર્નિંગ. બાય.